અને સેમિનારોથી ઘણું બધું આપણે રિચાર્જ થયા છે અને ઘણું બધું આપણે મળ્યું છે. માર્કેટની અંદર સેલિંગ ટિપ્સ અથવા તો આપણે ક્યાં ક્યાં ભૂલો કરતા હતા એ બધું આપણે સમજવા મળ્યું છે. જે ભાઈઓ આ વખતે એટેન્ડ કર્યું છે એમને ખ્યાલ છે કે બાસુમાલી સરનું દર વખતે કંઈક નું કંઈક અલગ હોય છે અને એમનું પ્રેક્ટિકલ નોલેજ જે આપે છે એ જબરદસ્ત આપે છે, કારણ કે આ એક વર્કશોપના રૂપમાં હોય છે, માત્ર સેમિનાર ન હોય. અને વર્કશોપમાં તમારી પાસે વર્ક કરાવવામાં આવે છે અને તમને શીખવાડવામાં આવે છે. એટલે હું પણ અત્યાર સુધી એવું માનતો હતો કે ભાઈ અત્યાર સુધી LICના કેરિયરમાં ઘણા સ્પીકરોના સાંભળ્યા છે અને આપણે સેલિંગમાં લગભગ ઘણું બધું આવડે છે એવું સમજતા હતા, પણ છતાં સેમિનાર એટેન્ડ કર્યા પછી એવું લાગ્યું છે કે આપણે જે આવડતું હતું ને એ ખરેખર સેલિંગ માટે બહુ ઓછું કામનું હતું. માત્ર 10% જે આપણે યુઝ કરતા હતા અને યુઝ થતો હતો. પણ જે કંઈ નહોતા જાણતા, જે કંઈ સમજ નહોતી અત્યાર સુધી, એ સમજ બાસુમાલી સાહેબના વર્કશોપમાં આપણે મળે છે. એટલે હું તો રિક્વેસ્ટ દરેક ભાઈઓને કરીશ કે જેણે જેણે અત્યાર સુધી એટેન્ડ ન કર્યું હોય અને બાસુમાલી સાહેબનો પ્રોગ્રામ આવતો હોય તો 100% રજીસ્ટ્રેશન પહેલું તમારું જોવું જોઈએ. કારણ કે જે કંઈ 4-5 હજાર રૂપિયાની ફીસ છે ને એ ફીસમાં આવો સરસ મજાનો એક સારી એવી રિસોર્ટની અંદર આવો સેમિનાર કે વર્કશોપનો લાભ તમને ક્યારેય ન મળી શકે. અને 3 દિવસ ફૂલ એન્જોય અને ફૂલ ડિસિપ્લિન સાથે આપણે એટેન્ડ કરતા હોય એટલે 3 દિવસમાં પેલું કહી ને કે મિલિટરીની ટ્રેનિંગમાં અમને 1.5 વર્ષની અંદર માત્ર ને માત્ર ડિસિપ્લિન શીખવાડવામાં આવે છે અને અહીંયા 3 દિવસની અંદર ટાઈમ મેનેજમેન્ટ શીખવાડવામાં આવે છે કે આપણે ધારીએ તો 15-20 મિનિટની અંદર લંચ પણ થઈ જાય અને આપણે ધારીએ તો 10 મિનિટની અંદર બ્રેકફાસ્ટ અને ચેકઆઉટ પણ થઈ શકે. એટલે ઘણો બધો સમય આપણે વેડફતા હોઈએ ફાલતુ કામોમાં. એ સમયનો કેમ સદુપયોગ કરવો એ ડિસિપ્લિનનો પહેલો પાયો એટલે બાસુમાલી સાહેબનો સેમિનાર. મિત્રો, આજનો આપણો જે મૂળ ટોપિક છે હેલ્થનો, એના ઉપર વધારે ચર્ચા કરવાની છે. એટલે હું તમામ ભાઈઓને રિક્વેસ્ટ કરું છું, અત્યારે 65 પાર્ટિસિપન્ટ છે અને દરેક ભાઈઓને વિનંતી એ કરીશ કે તમને છેલ્લા 1 વીકની અંદર કોઈ યુનિક હેલ્થમાં તમને રિઝલ્ટ મળ્યું હોય, તમારી ટીમમાં યુનિક હેલ્થનું રિઝલ્ટ મળ્યું હોય, એ ભાઈઓને પોતાને હું વિનંતી કરું છું કે તમારું શેરિંગ તમે 5 મિનિટમાં, કારણ કે આપણે આજે ઘણા બધા શેરિંગ લેવાના છે ને ઘણી બધી હેલ્થ ઉપર વાત કરવાની છે. વોઇસ બ્રેક થાય છે ભગવાનજીભાઈ, પણ મારા ખ્યાલથી અહીંયાથી કોઈ પ્રોબ્લેમ એટલો નથી કદાચ, કારણ કે મારું વાઈફાઈ અને રાઉટર બંને ચાલુ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાંથી કંઈ પ્રોબ્લેમ હશે. ઓકે મિત્રો, છેલ્લા 1 વીકની અંદર તમારી ટીમમાં તમને અથવા તમારી ગ્રોથ લાઇનમાં કોઈ યુનિક હેલ્થનું રિઝલ્ટ મળ્યું હોય તો એ શેરિંગ માટે હું વેલકમ કરું છું દરેક ભાઈઓને. કારણ કે દરેકના સામેથી નામ લઈને મારે બોલાવવા એમાં ટાઈમ ઘણો બધો વેસ્ટ થશે. HS ટાઈપ કરશો તો તમને અનમ્યુટ કરવામાં આવશે અને તમે તમારું 5 મિનિટની અંદર હેલ્થ શેરિંગ આપી શકશો. અને બાસુમાલી સાહેબના છેલ્લે સ્થિતિ એવી થઈ ગઈ હતી કે મારો છે, હેમંતભાઈનો છે, આ 2-4 ભાઈઓનો છેલ્લે દિવસે જયેશભાઈએ પણ ઘણા ચોક્કા માર્યા. એટલે શેરિંગની વાત આવે, સ્ટેજ શેર કરવાની વાત આવે તો અમારો હાથ પહેલા જ ઊંચો હોય. છેલ્લે કંટાળી ગયા હતા કે નહીં તુમકો નહીં દૂંગા કિસી નયે કો લેતા. તો મિત્રો, શેરિંગમાં તો પેલું કે ને એવી પડાપડી થવી જોઈએ કે આપણો જે હોસ્ટ હોય ને એ મૂંઝાઈ જવો જોઈએ કે હવે કોને આપવું કોને ન આપવું. અને શેરિંગ છે એ જ આગળ જતા જતા તમને લીડર બનાવે છે. તમારું એક શેરિંગ છે ને એ પહેલું શેરિંગ છે એ તમારે લીડર બનવા માટેનો પહેલો સ્ટેપ હોય એવું હું સમજુ છું. એટલે શેરિંગ આપવામાં જે ભાઈઓ કશાશ કરતા હોય એને રિક્વેસ્ટ છે કે શેરિંગમાં બિલકુલ પાછા ન પડો.
તમારી 5-7 જણાની ટીમ હોય તો એમાં પણ સારા યુનિક શેરિંગ તમે આપી શકો. એટલે કોઈ ભાઈ પોતાની રીતે એસેસ ટાઈપ કરી અને શેરિંગનો નેટવર્કનો જય થોડો દ્વારકાધીશ. પ્રોબ્લેમ થાય છે એટલે કટ થાય છે વારંવાર. જય દ્વારકાધીશ સુવાભાઈ. જય દ્વારકાધીશ જયેશભાઈ, વેલકમ ભાઈ, વેલકમ. હવે રિઝલ્ટમાં એવું છે કે એક જગ્યાએ મારે પાણી આપવા હું જાતો. બીમારીમાં તો એને એવું હતું કે ગેસ એસિડિટી માટે હતું, પણ ત્યાં ગયા પછી ખબર પડી કે ત્યાં એક બેન છે અને એની એજ 47 વર્ષ હશે અને એને માથાના ભાગમાં સોરિયાસિસ છે. ઓહો. અને લગભગ એમાં એમ કહેતા હતા કે 4 લાખનો ખર્ચો કરી લીધો. પણ એ જાય ને થાય એવું છે, બહુ વર્ષો જૂનું છે. ત્યારે 11:30 ની સાથે બીજા દિવસેથી મેં 2.5 pH અને 6 pH આ બંને પાણી એને આપણે રેગ્યુલર જે યુઝ કરીએ એ પ્રમાણે સવાર બપોર સાંજ 2.5 pH એક વાર અને આખા દિવસમાં 8 થી 10 વાર 6 pH. બરોબર, એ રીતના સ્પ્રે કરવાનું કીધું તો એને 3 દિવસમાં જે ઉપર ખોબરા ઉખડતા હોય ને એ ત્રીજા દિવસે બંધ થઈ ગયા હતા. વાવ. અને એ લોકોએ સ્વીકાર્યું કે આ 3 દિવસમાં ખાલી આટલું પાણી છાંટવાથી જો એટલું બધું રિકવરી થઈ હોય તો આ મારે બીમારી વહી જાય. એટલે મેં કીધું છે તમે કન્ટિન્યુ રાખો, 100% વહી જાય, કારણ કે એવા રિઝલ્ટ છે, આ પાણીની તાકાત છે. અને બીજું કે જે 11:30 નું આપણે ગેસ ને એસિડિટીમાં જે એનો ઘરમાં પ્રોબ્લેમ હતો એ તો વન ડે બીજા દિવસેથી બહુ જાજો ફેર હતો એને. જયેશભાઈ આપણું યસ 2.5 pH ને 6 pH છે ને એ શું કહેવાય, હર્બલ વોટર કહી શકાય. 11.5 pH 6 pH 2.5 pH. કારણ કે મેં પોતે આનું જે શેરિંગ આમ તો મેં ઘણી વખત આપ્યું છે, પણ ફરી પાછું એક વખત રિપીટ કરતો આજે મોકો મળ્યો છે. એટલે કે હરસ મસાની અંદર ડોક્ટર કહેતા હોય કે ઓપરેશન વગર કંઈ નહીં થઈ શકે, ઓપરેશન કરવું જ પડશે. એ મને પોતાને માત્ર 2.5 pH થી વોચ કરવાથી, સાફ કરવાથી જે સ્થિતિ ઓપરેશન સુધી પહોંચી ગઈ હતી ને એ બધું નીલ થઈ ગયું, વિધાઉટ ઓપરેશન, વિધાઉટ મેડિસિન. એટલે આપણા યુનિક વોટર છે બધા, અને હર્બલ વોટર હંમેશા શરીરને ફાયદો જ કરતા હોય છે. ખૂબ બીજું એક રિઝલ્ટ છે ને સુવાભાઈ, હા ભાઈ, ઈ એવું છે કે અત્યારે જ એની ઉપર પ્રોસેસ ચાલે છે અને ઈ એક બેનના મોઢે જ આપણે સાંભળશું. અત્યારે ખાલી એટલું કહી દઉં કે એને 22 વર્ષ જૂની 22 વર્ષ જૂની જે બીમારી હતી ને એ બીમારીમાં એને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. પણ એ બેન હજી ટૂંકમાં છે ને આ રીતના પ્લેટફોર્મમાં પ્રેઝન્ટેશનમાં કે રિઝલ્ટ માટે પ્રિપેર નથી. એટલે છતાં મેં એને કીધું તમે કાંઈ વાંધો નહીં, તમે હજી ટૂંકમાં તમને એમ થાય કે મારે કોઈને કેવું છે કે મારી જેમ કોઈ બીમારી હોય તો કોઈને ફેર પડે, તમને જયારે અંદરથી એવી ફિલિંગ આવે ને ત્યારે તમે આ વસ્તુ આમાં શેર કરજો, કારણ કે તમારું સાંભળી અને બીજાને પણ એવું પ્રોત્સાહન મળે. ના સાચી વાત છે ભાઈ. બેને 22 વર્ષમાં કોઈ દવા બાકી નથી, લગભગ ઝાઝા રાજ્યમાં અને ઝાઝી ટ્રીટમેન્ટ લઈ લીધી, પણ એને બદલે આપણા પાણીથી 2 મહિનામાં રિકવરી છે એને. મિત્રો 22 વર્ષ એટલે બહુ લાંબો પીરિયડ કહેવાય. લગભગ આપણી જિંદગીનો એમ કહીએ ને તો અડધો પાર્ટ જતો રહે છે માણસ માત્ર ને માત્ર મેડિસિન યુઝ કરવામાં, અને મને ક્યાંથી સારું થાય એ મેડિસિન શોધવામાં 22 વર્ષ નીકળી ગયા હોય જે વ્યક્તિના. એ વ્યક્તિને જો 3-4 દિવસમાં આટલું સારું રિઝલ્ટ આપણું પાણી આપી શકતું હોય તો
કેંગનની અંદર જ્યારે એન્ટર થયા ત્યારે અબૂધ હતા 100%, પણ હવે જ્યારે એટલા સમયથી આપણે કેંગનની સાથે છીએ તો આ દુનિયાની અંદર એવા ઘણા અબૂધો છે કે જેને આપણે આત્મવિશ્વાસ સાથે સમજાવી શકીએ. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ જયેશભાઈ. થેન્ક યુ. એક ભવાનભાઈ ભરવાડ કંઈક કહેવા માંગે છે. ભવાનભાઈ, યસ, અનમ્યુટ કરજો ભાઈ ભવાનભાઈને. જય દ્વારકાધીશ સાહેબ. જય દ્વારકાધીશ સાહેબ, કેમ છો? મજામાં? એકદમ ફર્સ્ટ ક્લાસ. જયેશભાઈ ખૂબ સરસ વાત કરી અને ખૂબ સારું રિઝલ્ટ એમને મળ્યું છે. સાહેબ મને પણ ઘણા બધા રિઝલ્ટ મારી ટીમમાં અને મને ખુદને મળેલા છે. બરાબર. પણ એક છેલ્લું હમણાં રિસેન્ટલી હમણાં એકદમ થોડા સમય પહેલા જ મારી સાહેબની સાથે વાત થઈ. આની પહેલાની જયારે આપણે બાસુમાલી સાહેબનો પ્રોગ્રામ થયો હતો બરાબર. ત્યારે હું આવ્યો ત્યારે રિઝલ્ટ મળેલું છે. હમ. રિઝલ્ટ સુગર ડાયાબિટીસ નું છે પણ એટલું જબરજસ્ત છે કે નોર્મલ માણસ એફોર્ડ ન કરી શકે એવું રિઝલ્ટ છે. સુવા સાહેબ, મારા ગામ બાબરકોટ છે, જાફરાબાદ તાલુકાનું, અને બરાબર. ત્યાં એક સાહેબ છે, સ્કૂલના પ્રિન્સિપાલ છે, રમેશભાઈ ના મિત્ર જ છે, હમ. રાઠોડ સાહેબ. બરાબર. બરાબર. એ સાહેબના મમ્મીને સાહેબ શુગર હેવી બોડી છે, એટલે શુગર એ લેવલ નું હતું કે એમને 3 વખત ઇન્સ્યુલિન લેવા પડતા. બરાબર. અને ઇન્સ્યુલિન નોર્મલ ઇન્સ્યુલિન નતા. બપોરનું જે ઇન્સ્યુલિન સુવા સાહેબ હતું એ 2000 નું એક ઇન્જેક્શન આવતું હતું. 2000 નું એક ઇન્જેક્શન. અને સવાર સાંજના જે ઇન્સ્યુલિન હતા એ થોડા નોર્મલ હતા. બપોરનું જે ઇન્જેક્શન હતું એ પેટે આપવાનું હતું, પેટ ઉપર. અને એના સિવાયની કઈક 3 સ્ટ્રીપ ટેબ્લેટ અહીંયા કીધી મને સાહેબે. એ ટેબ્લેટ અલગ. હવે એમના સાહેબના મમ્મી છે કોડીનાર રહેતા હતા અને આ બધી તકલીફ હાલતી હતી એટલે મેં સાહેબને કીધું, સાહેબ મેં કીધું ગમે એમ કરો, મમ્મીને અહીંયા લઈ આવો, મેં આપણે લાઈવ પાણી પીવડાવશો તો 100% આપણને રિઝલ્ટ મળશે. એટલે સાહેબે વ્યવસ્થા કરીને મમ્મીને ઘરે બોલાવ્યા. સુવા સાહેબ 1 મહિનાથી મમ્મીએ પાણી પીધું અને એમનું જે ઇન્સ્યુલિન છે કરમસદ થી મગાવતા હતા. ઇન્સ્યુલિન સ્પેશિયલ આઈસ ક્યુબમાં રાખીને એ ઇન્સ્યુલિન મગાવવું પડતું હતું. સાહેબ દર મહિને 60,000 નો ખર્ચો ખાલી ઇન્સ્યુલિનમાં થતો. 60,000 ઈ સવાર સાંજના ઇન્સ્યુલિન અલગ, અને 2300 રૂપિયાની પેલી ગોળીઓ થતી હતી. 2300 કે 3000 ની એવી કઈક થતી હતી. મતલબ 2500 એવરેજ પકડો ને. 2500 ની ગોળીઓ, પેલું ઇન્સ્યુલિન જે હતું એ લગભગ 2-2,500 2500 રૂપિયાનું ઇન્સ્યુલિન લગ, અને 60,000 નું પેલું બપોરનું ઇન્જેક્શન. એટલી દવા થતી હતી સાહેબ. મારી પાસેનું રેકોર્ડિંગ છે, હું તમને રેકોર્ડિંગ નું મોકલીશ સાહેબનું, અને સમય મળશે ત્યારે સાહેબના કમ્ફર્ટ હશે તો આપણે એનો વિડીયો પણ ઉતારશું. સાહેબે મને એક જ વસ્તુ કીધું, ભવનભાઈ કેંગન મારી પાસે આવ્યું, મહિના દિવસમાં મારા મમ્મીને ઇન્સ્યુલિન સાવ બંધ કરી દીધું છે. બપોરનું જે ઇન્સ્યુલિન હતું એ ટોટલ બંધ. જબરદસ્ત. અને સાહેબ 60,000 નો તો એને દર મહિને મારે ફાયદો થાય કે 60,000 તો મારે કમ્પ્લીટ બચી ગયા. અને સૌથી મોટી શું છે વસ્તુ એ છે કે એ સાહેબ પોતે પ્રિન્સિપાલ છે, એમના પપ્પાને રિટાયરમેન્ટ આવે છે, એટલે એ માણસ એફોર્ડ કરી શકે. સમજો, આની જગ્યાએ કોઈ નોર્મલ માણસ હોત તો એની હાલત શું થાત? સાહેબ 60,000 મહિનાના એટલે બહુ મોટો ખર્ચો કહેવાય મારા સાહેબ. બહુ મોટી વસ્તુ. અને સાહેબ આપણે જયારે ડેમો બતાવો લોકોને જઈને ત્યારે લોકો એવું કહે છે કે ભાઈ અમને કઈ થયું નથી ને કઈ થવાનું નથી ને અમે આ જ પાણી પી. ત્યારે એક જ વસ્તુ સમજાવવાની કે ભાઈ 60,000 નાની અમાઉન્ટ નથી. બરાબર. નાનો એવો માણસ હોય ને કોઈ દિવસ આ એફોર્ડ કરી જ ન શકે. બરાબર. ઘણા લોકો કે મશીન બહુ મોંઘું હોય, મશીન બહુ મોંઘું. આ સાહેબ ને કમ્પ્લીટ એમ એ સાહેબ મને સામેથી થેન્ક યુ કીધું, આ વસ્તુ મારી પાસે ન હોત ને તો મારા મમ્મીને જિંદગી ભર ઇન્સ્યુલિન લેવું પડત. બહુ સાચી વાત છે ભાઈ. બરાબર. એટલે ખરેખર આ ડિવાઇસ નું જબરજસ્ત એમને રિઝલ્ટ મળ્યું. મારી પાસે રેકોર્ડિંગ છે, હું આપને સંભળાવીશ અને મોકલીશ પણ ખરા. જે લોકોને પ્રૂફ જોતું હોય એ મારો નંબર લખી લેજો, 98 242 98 550. ગમે ત્યારે મારી પાસે પ્રૂફ મેળવી શકો છો. ભવનભાઈ, એવું થઈ શકે કે આ જે રેકોર્ડિંગ છે ને એ વ્યક્તિગત પર્સનલ કોઈને ન આપતા તમે ગ્રુપમાં મૂકી શકો. જો કોઈ બીજો ઇસ્યુ ન હોય ને તો ગ્રુપમાં મૂકવાથી શું થશે કે બિલકુલ નહીં, આપણા દરેક ભાઈઓની પાસે આવા ક્યાંક ને ક્યાંક હર્ડલ્સ આવતા હોય માર્કેટની અંદર. એ માત્ર રેકોર્ડિંગ સાંભળશે ને પ્રિન્સિપલ સાહેબનું તો સામેવાળો, કારણ કે મને ખ્યાલ છે ભવનભાઈ આજની તારીખે ગુજરાતની અંદર છે ને સાહેબ, ગુજરાતની અંદર 60 થી 65% સરકારી કર્મચારીઓની વાત કરું તો એમનો પગાર 60,000 નથી સાહેબ. બહુ સાચી વાત છે.
માત્ર 30 થી 35% કર્મચારી એવા છે કે જે એબોવ 60,000 પર મંથ કમાય છે બિલકુલ સેલેરીના રૂપમાં. બાકી જી 65% કર્મચારીઓ હજી એવા છે ગુજરાતની અંદર પણ કે જે 60,000 થી ઓછો તો એનો પગાર છે સાહેબ. સાચી વાત છે, સાચી વાત છે. અને ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ સાહેબ તો ઓલ ઓવર ગુજરાતની પણ સ્થિતિ આ જ છે કે 65 થી બરાબર છે. 70% પરિવાર એવા છે કે મહિને 50,000 નથી કમાતા સાહેબ. અને બહુ એ સાચી વાત છે. પરિવારમાં માનો કે મહિને 60,000 નું માત્ર એક ઇન્જેક્શન લેવું પડતું હોય અને બાકીની ટ્રીટમેન્ટના ખર્ચા બધા અલગ, તો એ તો ઠીક છે કે પ્રિન્સિપાલ સાહેબ એમની સર્વિસ ઘણી લોંગ થઈ ગઈ હશે એટલે એમનો સારું એવો સેલેરી હોય, એમના ફાધરનું પેન્શન વગેરે આવતું હોય એટલે એફોર્ડેબલ છે, કરી શકે. એટલા પણ માટે જ એફોર્ડ કરી શકે. બધા વ્યક્તિ નથી કરી શકતા સાહેબ. ના થઈ શકે સાહેબ, પોતાના અને પરિવારથી હાથ ધોઈ બેસવાના થાય સાહેબ. ઘણા પરિવારોને એવા જોયા છે સાહેબ કે માત્ર ને માત્ર પૈસાને કારણે એ લોકોએ ટ્રીટમેન્ટ બંધ કરાવી દીધી છે, એમનાથી એફોર્ડ નથી થતું એટલે. 110% સાહેબ, સાચી વાત છે. એટલે એવા પરિવાર સુધી જો આપણે પહોંચી જશું ને સાહેબ તો ઉપરવાળો પણ ઘણા આશીર્વાદ આપશે આપણે. બહુ સાચી વાત છે. આ સાહેબ ને કદાચ હું આપણે આળસ કરીએ એવું કે ભાઈ હવે એમને ત્યાં તો ઓલરેડી દવાખાનાના ખર્ચા છે, એ ક્યાં પહોંચી શકશે, બિચારો નહીં લઈ શકે. અરે તમે હિંમત તો કરો ત્યાં જવાની ભાઈ. અને સાહેબ બીજી વસ્તુ શું છે, ચાલો એક સમય કદાચ માની લો કે કદાચ તમારી પાસે પુષ્કળ પૈસો છે, પણ સાહેબ કાયમ ડેઈલી પેટમાં પંચર પાડવું ઇન્સ્યુલિન નું કેટલું યોગ્ય? બહુ સાચી વાત. ક્યાં સુધી સહન કરશો? એ તમારા મમ્મી મતલબ જનની છે, તમને જન્મ દેનારી, એને તમારા પૈસાના પેલા લાલચમાં એના પેટમાં તો પંચર પડે છે ને સાહેબ ડેઈલી ના. એ શરમજનક વાત કહેવાય. એ અપરાધ પણ તમારા શિરે છે સાહેબ. બહુ સાચી વાત છે. એટલે હું તો ખરેખર જે લોકો એફોર્ડેબલ નથી એને આ રીતે હું સમજાવું છું કે ભાઈ આ વસ્તુ તમે જોવો તો ખરા યાર, તમારા પૈસાની લાલચમાં તમારા પરિવારનો ભોગ તમે લઈ રહ્યા છો. પણ સાહેબ હું એમ કહું કે તમે 60,000 રૂપિયા ખર્ચીને પેટમાં તો ઝેર જ નાખો છો ને. મારું એ જ કહેવાનું, એ ઇન્સ્યુલિન તમારી જે સ્વાદુપિંડ છે એને તો ઓલું કરો છો ને એમ. એ સાયકલ એવી હોય કે સાહેબ કે ચમત્કાર ન થાય ને ત્યાં સુધી, મરે ત્યાં સુધી સાયકલ ચાલુ જ રહે છે. ચાલુ જ કેંગન વોટર છે ને એ એક ચમત્કાર કરે છે સાહેબ એમાં. બિલકુલ બિલકુલ સાહેબ, બિલકુલ. અને હજી તમને એક વખત રિક્વેસ્ટ કરું ભગવાનભાઈ કે શક્ય હોય ને તો આનું રેકોર્ડિંગ જે હોય ને એ ગ્રુપમાં નાખજો તમે. અરે બિલકુલ છે, બિલકુલ. હું આનું વ્યવસ્થિત વધારાની વાતો છે અમારી પૂર્વ ભૂમિકા ને એ બધું હું કટ કરી. એમાં એવું છે, હું મારા સસરાને અહીંયા ગયો હતો અને મારે એને સંભળવા માટે મેં એમને ફોન કર્યો હતો. એટલે એ વ્યવસ્થિત આખું રેકોર્ડિંગ વ્યવસ્થિત એકદમ કટ કરી અને એકદમ વ્યવસ્થિત સેન્ડ કરી દે. આપણું જે ગ્રુપ છે, બેકબોન વાળું ગ્રુપ છે, એમાં મોકલી દે એટલે બધા ગ્રુપમાં જતું રહેશે. કારણ કે દંભમાં જીવવા વાળી આ દુનિયાની અંદર છે ને સાહેબ, માણસોને પ્રૂફ જોઈએ કઈક. સરસ, બહુ સારું. અને હું તો એમ કહું કે બેકબોન જો તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો આના ઉપર તો ઢોલ નગાડા વાગી જવા જોઈએ મિત્રો. સરસ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ ભવાનભાઈ, તમે બહુ સારું જબરદસ્ત શેરિંગ આપ્યું. થેન્ક યુ. ભાઈ જયેશભાઈ નો એક મેસેજ છે, તમે વાંચી શકશો કે પરિવારમાં 2 વ્યક્તિઓ છે, 42 લાખનો ઓલરેડી મેડિકલનો ખર્ચો કરી ચૂક્યા છે. અને આજે જયેશભાઈ ત્યાં પોતે જઈને પાણી પહોંચાડે છે અને એને બહુ સારું એવું રિલીફ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન જયેશભાઈ તમને. ભવનભાઈ ખૂબ ખૂબ અભિનંદન દોસ્ત. બસ આવા જ આપણે લોક સેવાનું કામ કરતા રહીએ. અને આપણું કામ એવું છે કે મિત્રો એની અંદર સ્વાર્થ તો 100% દરેક વ્યક્તિનો હોય જ, પણ જે પરમાર્થ છુપાયેલું છે ને એ આવા વ્યક્તિઓ જે ફિલિંગ કરી શકે, જે મહેસૂસ કરી શકે, એ જ લોકો સમજી શકે. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ ભવનભાઈ. બસ આવા જ કામ કરતા રહીએ આપણે બધા. ઓકે મિત્રો, હવે મેડિકલની ભાષાની અંદર વાત કરું તો ડોક્ટરને ને કેંગનને ઘણું બધું છેટું હોય છે. હાલાકી આપણી ટીમમાં ઘણા બધા ડોક્ટરો છે. હવે એક સુપર સોનિક અને સુપર જેટ એવું એક સરસ મજાનું હેલ્થનું શેરિંગ ડોક્ટર બોરખતરિયા સાહેબ આપવા માંગે છે. ભગવાનજીભાઈ બોરખતરિયા ને અનમ્યુટ કરજો પ્લીઝ. જય દ્વારકાધીશ સુભાઈ. જય દ્વારકાધીશ સાહેબ, જય દ્વારકાધીશ. મજામાં સાહેબ? થેન્ક યુ શેરિંગ માટે મને કીધું.
હવે પેરાલિસિસ વાળું પેશન્ટ હતું, વાહ વાહ. ભેગું થાઇરોઇડ હતું, બીપી હતું. હમ. આજે બીપી ની ગોળી બધી બંધ થઈ ગઈ છે એને, અને થાઇરોઇડમાં એકદમ નોર્મલ રિપોર્ટ આવ્યો છે. આજે જ મેં એને ડોક્ટર પાસે મોકલ્યા હતા, અને સારું. અને અત્યારે પેરાલિસિસ ની પાણીમાં ચાલુ કરાવ્યું છે. સરસ. બહુ એમની જબર ઉંમર રિઝલ્ટ સાહેબ એમાં કેટલી આવ્યું છે. છે? હા, જે તમે પેશન્ટ ની વાત કરો છો એમની એજ કેટલી, ઉંમર કેટલી છે? 60 વર્ષ. ઓહ. 2 સરસ. વર્ષથી એને તકલીફ હતી, પછી મારી આગળ આવ્યું પેશન્ટ ને મેં ચાલુ કરાવ્યું પાણી બધું. હમ. પછી એક બીજું પેશન્ટ છે, એ ડાયાબિટીસ નું છે, એ લગભગ 35 વર્ષ થયા છે પેશન્ટ, ઓહો. અને એને મેં પાણી ચાલુ કરાવ્યું છે. ડાયાબિટીસ છે, એને ફેફસાની તકલીફ છે, પગમાં ફૂડ ઇન્ફેક્શન ના હિસાબે ઘાર ગુજાતો નથી. એને મેં 2.5 નું પાણીનો ડ્રેસિંગ કરવું છે. સારું રિઝલ્ટ છે એમાં, અને ક્લોઝિંગ માટે પણ એ પેશન્ટ એગ્રી છે. મિત્રો 35 વર્ષથી આ ટ્રીટમેન્ટ કરતા હોય અને જો સારું ન થતું હોય અને એમાં પણ આપણું પાણી ચમત્કાર કરી શકે, તો મારા ખ્યાલથી આનાથી સુપર શેરિંગ હોઈ શકે. નૈના, તમે પોતે ડોક્ટર છો સાહેબ, મેડિકલ થેન્ક યુ સુભાઈ. કે હેલ્થના શેરિંગ તો અમારે તમારી પાસેથી સાંભળવાના હોય, પણ ખરેખર તમે ડબલ ડિગ્રી વાળા ડોક્ટર થઈ ગયા. વાહ, મેડિકલની ડિગ્રી તો છે, સાથે સાથે કેંગન થેરેપી તમે જે ચાલુ કરીને એ પણ ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે સાહેબ. સરસ ડોક્ટર સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. બસ થેન્ક આપણે યુ. બધા ભાઈઓ આ જ રીતે સેવા કરતા રહીએ, અને કામ સારું કરશું તો 100% ઉપરવાળાને ગમે ત્યાંથી આપવું તો પડશે જ. મિત્રો, હવે કોઈ હેલ્થ શેરિંગ માટે હોય, 97 મિત્રો બેઠા છે, 3 શેરિંગ આવ્યા છે, 3 યુનિક શેરિંગ, અને લગભગ દરેક ટીમમાં સારા આપણે રિઝલ્ટો મળ્યા જ છે. પણ એ રિઝલ્ટોને બાસુમાલી સાહેબ કે એની જેમ ગરદન સુધી આવે ને પાછું નીચે બેસી જાય ને, ત્યાં આપણી કંઈક ને કંઈક ભૂલ થાય. બધાની સામે રાખો મિત્રો. અત્યારે 100 વ્યક્તિઓ તમને સાંભળે છે, અને 100 વ્યક્તિઓમાં આપણા ઘણા બધા ભાઈઓ એવા હશે કે જે અઠવાડિયા પહેલા કે મહિનાથી પહેલા આપણી સાથે જોડાણા હશે, તો એમને કંઈક શીખવા મળશે. અને કહે છે ને કે આંગળી સીધાનું કોઈ તમારા એક સારા શેરિંગથી એ વ્યક્તિ કાલે બીજા 10 વ્યક્તિઓને આ બાબતે સમજાવી શકે, તો એમની ટીમ તો ગ્રોથ થશે, સાથે અનનોન પર્સન કે જેને આપણે નથી ઓળખતા એમના સુધી એ ભાઈ પહોંચી શકશે આપણો. એટલે શેરિંગ આપવામાં કંજુસાઈ ન કરીએ આપણે, અને શેરિંગ છે એ તમારું લીડરશિપનું પહેલું સ્ટેપ છે એવું હું સમજુ છું. અને ખરેખર 100 વ્યક્તિની વચ્ચે ઝૂમ પ્લેટફોર્મ ઉપર બોલવું એ દરેક વ્યક્તિઓને નસીબ નથી થતું, પણ તમે શરૂઆત તો કરશો. સરસ. સોલંકી સાહેબને અનમ્યુટ કરો. SM સોલંકીભાઈ, વેલકમ ભાઈ, વેલકમ. શું કે સાડુભાઈ અમારા? થેન્ક યુ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી બસ કૃષ્ણ. એકદમ. તમે બાસુમાલી સાહેબના પ્રોગ્રામમાં નહોતા, પણ બાસુમાલી સાહેબે તમને ખૂબ યાદ કર્યા હો ત્યાં. ના, મારે આવું હતું. મેં એની ફી પણ ભરી દીધી હતી, પણ છેલ્લો એક દિવસ જ બાકી હતો, ને 2 દિવસ છે એ મારે ટૂંકમાં સ્કૂલે રહેવું પડે એમ હતું. નહીતર મારે આવવાનું ફાઇનલ હતું. મેં હમણાં પ્લાનિંગ ત્યાં તમને યાદ કરાવ્યા હતા. હા, એ સંદીપભાઈ નો, રમેશભાઈ નો, રાજુભાઈ નો બધાના ફોન હતા, અને અમારે પણ ઓચિંતાનું ટૂંકમાં શેડ્યુલમાં ફેરફાર થયો એટલે ન આવી શક્યો. નકર મને પણ બહુ ઈચ્છા હતી. કરવું પડે છે આપણે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થોડું ઘણું કરવું જ પડતું હોય સર્વિસ હોય એટલે. ખૂબ સરસ. આપણે શ્રવણભાઈ પાસેથી એક એમનું હેલ્થ શેરિંગ લઈએ. અને શ્રવણભાઈ બાય પ્રોફેશન શિક્ષક છે, દરેક મિત્રો લગભગ ઓળખતા જ હશે. અને શિક્ષક છે એટલે બહુ સારી ભાષામાં બહુ સારી રીતે આપણે હેલ્થ વાઇઝ સમજાવી શકશે, ને એમને સાંભળીએ. પ્લીઝ શ્રવણભાઈ. અમારી બાજુમાં રસ્તામાં એક ગામ આવે છે સુખપુર, તો ત્યાંની એક લગભગ 20 જ વર્ષની કોલેજિયન છોકરી છે. તો એને 2-3 વર્ષથી સ્નાયુની બીમારી હતી, અને એને લીધે એને ચક્કર આવતા, અથવા તો તડકામાં ન જઈ શકતી. કોલેજે કે સ્કૂલે જવું હોય તો એના પપ્પા એમની સાથે જાય. ગાડીમાં લાંબો ટાઈમ બેસવાનું હોય તો ત્રીજી વ્યક્તિને બેસવું પડતું.
તો આવી સિચ્યુએશનમાં એની બેન છે એ અમારી ત્યાં ભણતી, તો એને વાત કરી કે મારા પપ્પા છે એ દર મહિને રાજકોટ એક વખત જાય છે. એટલે મેં અમથા પૂછ્યું કે શું થયું એને, તો એને આ બીમારી જણાવી. પછી એના પપ્પા હારે વાત કરી, એના 2 છોકરા ત્યાં ભણતા એટલે રેગ્યુલર મળતા જ. પછી મને પણ ખબર નહોતી કે એની આ એક છોકરી આવી રીતે બીમાર છે. પછી એને ધીમે ધીમે પાણી ચાલુ કર્યું. પછી એનું જે ઘરનું પાણી હતું તો એને ઓછું આવતું, અને આ પાણી છે પેલા શરૂઆત 7 pH થી કરી. પછી એને દવા જે પીવાની હતી 7 pH એમ સમજાવવામાં આવ્યું. પછી 8.5 pH નું ચાલુ કર્યું, તો અત્યારે 9.5 pH અને 11.5 pH છે પાણી પી છે. તો એને જે રાજકોટનો જે દર વખતે જે રિપોર્ટ થતો, તો એ રિપોર્ટમાં ધીમે ધીમે સુધારો આવ્યો. એટલે છેલ્લા 1.5 વર્ષથી આ છોકરી પાણી પી છે. અને એને જે લખવા ઘણી વખત કેવું થતું કે કોલેજમાં એ જયારે એક્ઝામ આપે ત્યારે એની બાજુમાં કોઈ પ્રોફેસર છે ને પહેલેથી જાણ કરી દેવામાં આવતી કે આને ક્યારેક ચક્કર આવી જાય. પણ છેલ્લી આ જે એને પરીક્ષા આપી ને એ નોર્મલી રીતે આપી, સારી રીતે બેસીને પરીક્ષા આપી, અને કોઈ પ્રકારનો એને વાંધો નથી આવ્યો, અને એના રિપોર્ટ પણ નોર્મલ છે. તો આવી રીતે આ એક સારું એવું પરિણામ મળેલું છે. બીજું ઘણા બધા અમારે સ્કૂલની અંદર 2 બાળકો એવા હતા કે જેને ગેસ કબજિયાતનો પ્રોબ્લેમ હતો, તો એ લોકો કેંગનનું પાણી યુઝ કરે છે. તો એ લોકોને પણ ઘણી બધી રાહત છે. અમારે 2-3 વિદ્યાર્થીઓ એવા હતા કે જેને મેંદરડા છે એ દર મહિને દવા લેવા જવી પડતી, માત્ર ને માત્ર શરદીને લીધે. અને શરદીને લીધે એમને કાનનો દુખાવો થતો. તો એવા સંજોગોમાં છેલ્લા અમે 5મા મહિનામાં ઓપનિંગ કર્યું હતું, ત્યારથી એક વેકેશનનો સમયગાળો 1 મહિનો, પછી 6થા મહિનાથી રેગ્યુલર પાણી પી. તો એને જે 3 વિદ્યાર્થીઓ એવા હતા કે એને જે દવા લેવા જવું પડતી, કાનનો દુખાવો થતો, એ કાયમી માટે છે બંધ થઈ ગયો, અને શરદી છે એ નથી થઈ. એટલે આવા 2 રિઝલ્ટ મળેલા છે. વાહ શ્રવણભાઈ, વાહ. થેન્ક યુ. બાળકોનું ભવિષ્ય બનાવનાર શિક્ષક બાળકોની હેલ્થની પણ એટલી કદર કરતા થઈ ગયા અને એટલી કાળજી રાખવા માંડ્યા. તો આના શું કહેવાય, રિઝલ્ટ તો ઉપરવાળો ગમે ત્યાં આપણે પણ આપશે. શ્રવણભાઈ, ખૂબ ખૂબ સરસ, ખૂબ અભિનંદન આપને. મિત્રો, હવે આપણે મનુભાઈ લાખણોત્રા આવી ગયા છે, અને મનુભાઈ લાખણોત્રા પાસે 1-2 રિઝલ્ટ બહુ જબરદસ્ત છે. એટલે મનુભાઈને જ આપણે એમના મોઢેથી સાંભળીએ. પ્લીઝ બેકબોન મનુભાઈને અનમ્યુટ કરજો. મનુભાઈ અનમ્યુટ કરો તમે. મનુભાઈ, હજી તમે મ્યુટ છો ભાઈ. અનમ્યુટ શું? યસ, પાછા મ્યુટ થઈ ગયા તમે. મનુભાઈ, પાછા મ્યુટ થઈ ગયા છો ભાઈ તમે. હા, યસ, હવે ચાલો. અવાજ આવે મારો? હા, જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. હવે રિઝલ્ટ તો ઘણા બધા છે, પણ એક રિઝલ્ટ મારા ખુદનું પોતાનું જ કરવાનું છે. યસ યસ. મને છે ને 2016માં પહેલી વહેલી પથરી થઈ હતી, બરાબર. એટલે ડોક્ટરને બતાવ્યું ને, તો ડોક્ટર કે ભાઈ પથરી 7 mm ની છે, એટલે ઓપરેશન કરવું પડશે. એટલે 6 મહિનાથી દુખાવો થતો, એટલે ડોક્ટરે દવાનો પ્રયત્ન કર્યો, પણ દવાથી રિઝલ્ટ ન આવ્યું. એટલે 2016માં ઓપરેશન કરાવ્યું પથરીનું જુનાગઢ, બરાબર. પછી 1 વર્ષ કમ્પ્લીટ ગયું, અને બીજે વર્ષે તો પાછો થોડીક તકલીફ થવાની શરૂ થઈ. એટલે 4-5 mm ની પથરી થઈ હતી. એટલે ડોક્ટરને બતાવ્યું, તો ડોક્ટરે દવાથી પ્રયત્ન કર્યો, પણ ન નીકળ્યો. પછી એના માટે આપણે આયુર્વેદિક દવા પણ ઘણી બધી ટ્રાય કરી, તો પણ ન નીકળ્યો. અને 2016માં ઓપરેશન કર્યું, એને 2 વર્ષ પૂરા થયા ને, તો પાછી વધારે તકલીફ થઈ, ઇમરજન્સીમાં દવાખાને જવું પડ્યું. અને 2016માં પેલું ઓપરેશન કરાવ્યું છે, પછી 17 ને 18 ગયું, ને 19માં પાછું ઓપરેશન કરાવવું પડ્યું. એટલે મેં ડોક્ટરને કીધું, હું કે સાહેબ, આ 2 વર્ષે ઓપરેશન કરવું પડે એનો શું મતલબ? તો મને કે હવે તો હું આરો નું પાણી પીવું, ત્યારે આરો હતો મારી પાસે. તો કે માત્ર પાણીથી જ પથરી થાય એવું માનવાનું કોઈ કારણ નથી. પથરી કે ખોરાકથી પણ થાય. તમે જે શાકભાજીને ખાવ છો એનાથી પણ કે ક્ષાર તમારા કિડનીમાં ભેગો થાય ને એનું પથરીનું રૂપ આવે. કે એટલે અમુકની તાસીર પ્રમાણે આવી રીતનું થાય. તો હવે તમારે કે દર 2 વર્ષે તમારે ઓપરેશન આવશે. તમે દવાથી તમારી પથરી નીકળતી નથી, કારણ કે આ તમને છે ને તમારા ખોરાકથી જ થાય બધું. એ કે તમે આરોનું પાણી પીવું પણ તમને પથરી થાય. એટલે પેલા 16માં કરાવ્યું, પછી 17-18 ગયું, ને 19માં કરાવ્યું, બરાબર. 19માં કરાવ્યું, પછી 20 કમ્પ્લીટ ગયું,
અને એકવીમાં થોડી થોડી દુખાવાની તકલીફ શરૂ થઈ કિડનીની, બરાબર. પછી એના માટે દવાનો પ્રયત્ન કર્યો, કોઈ કે ઈ દવા ઓપરેશન ન કરવું પડે ને દવાથી સારું રહે, તો કે આપણે જીવે ક્યાં સુધી 2-2 વારે પથરીના ઓપરેશન તો કરવા ને. પણ એ 2022 થયું તો વધારે તકલીફ થઈ, બરાબર. એટલે 2022 ત્રીજા મહિનામાં પાછું ત્યાં જુનાગઢ શ્યામ સોમૈયામાં ઓપરેશન કરાવ્યું. એટલે 3 વખત ઓપરેશન કર્યા. હવે 2022 ત્રીજા મહિનામાં મેં ઓપરેશન કરાવ્યું ને 2022 10મા મહિનામાં મારે ઘરે કેંગેન આવ્યું જુનાગઢ, બરાબર. કેંગેન આવ્યા પછી પાણી પીવાનું પ્રમાણ વધી ગયું, એટલે 22 ગઈ, 23 ગઈ અને 24 ગઈ. આનું રિઝલ્ટ મારે 5-6 મહિના પહેલા કરવું હતું, પણ હું એક વખત પહેલા હું રિપોર્ટ કરું, એમાં જરાય પથરી આવે છે કે નહીં, તકલીફ તો હતી જ નહીં, પણ જયારે કિડનીમાં કઈ 1 mm કે 2 mm પથરી છે કે નહીં એ મારે જોવડાવવું હતું. એનો રિપોર્ટ કરી ને કમ્પ્લેટ આવે ને પછી હું કોઈ શેરિંગ આપું. એટલે કાલે ને પરમ દિવસ મેં રિપોર્ટ કરાવ્યો. એટલે મારી રીતે જ કીધું કે ભાઈ મારે જે ડોક્ટર લખી દે કે ભાઈ તમે રિપોર્ટ કરાવો કેટલા mm ની પથરી છે, એટલે મારે પથરી છે કે નહીં મારે જોવું. જે હોય 1 mm 2 mm મને તકલીફ કઈ નથી, પણ મારે જોવું. એટલે રિપોર્ટ મને કે નોર્મલ છે, કે તમને કોઈ પણ પ્રકારની પથરી નથી અને મને કોઈ પણ પ્રકારનો દુખાવો નહોતો. એટલે કેંગેન આવ્યા પછી જે ડોક્ટરે કીધું હતું કે 2-2 વર્ષે તમારે ઓપરેશન હવે કન્ટિન્યુ કરવું જ પડશે. એ કે પથરી માત્ર પાણીથી થાય એવું નથી, ખોરાકથી પણ થાય ને અલગ અલગ બધાની તાસીર પ્રમાણે હોય. એટલે ઈ મારે ઘરે કેંગેન આવ્યા પછી 2 વર્ષ થઈ ગયા, પણ કોઈ પણ પ્રકારની પથરી નથી. એનો મતલબ છે કે કેંગન છે એ ડોક્ટરોને પણ ખોટા પાડી દે એવું ને? ડોક્ટરને ખોટા પાડી દે. અને બીજું એક મારે એ પણ કહેવાનું છે કે આપણે ગમે ત્યારે ડેમો કરવા જઈએ, ડેમો કર્યા પછી 10% ડોક્ટર છે ને એ કેંગન પ્રત્યે પોઝિટિવ છે, અને 90% જે ડોક્ટર છે ને એ કેંગન પ્રત્યે એને ખબર છે એના રિઝલ્ટની, પણ લોકો કોઈ પૂછે તો એને નેગેટિવ કહે. એટલે ડેમો કરવા જાય ને એટલે છેલ્લે તો એ મહોર મારી જ દેવાની કે ભાઈ તમે તમારા લાગુ પડતા ડોક્ટરોને તમે પૂછજો, વાંધો નહીં, પણ ઈ આમાં નેગેટિવ છે. ઈ નેગેટિવ છે એમાં એના સ્વાર્થ માટે છે. આવા 90% ડોક્ટર છે ને 10% એવા ડોક્ટર છે કે દિલ ખોલીને કહેશે કે ભાઈ વસાવો, એનો ઉપયોગ કરો, એ તમારા હેલ્થ માટે સારું છે. કારણ કે મેં જયારે કેંગન અમીરભાઈ લીધું ને, મેં જે કેંગન લીધું ને એ એક મારે છોકરીને પ્રોબ્લેમ હતો ખર્ચવાનો, એના માટે લીધું. એ મેં પાણી હરેશભાઈ ને ઘરેથી લઈ આવી અને 1 મહિનામાં રિઝલ્ટ ક્રિએટ કર્યું હતું. મેં નક્કી કર્યું હતું કે લઈ જ લેવાનું છે. છતાં મારા 3 ફેમિલી ડોક્ટર છે ને એનો ખાલી મેં અભિપ્રાય લીધો તો કે એમાં કઈ છે નહીં, કે એ વરસાદના પાણી જેવું છે, કે એમાં પૈસા બગાડાય નહીં. મારે તો લેવાનું ફાઇનલ જ હતું, બરાબર. પણ આ લોકો શું કે એ જાણવા માટે છતાં એ નેગેટિવ. એટલે મને એવું ધ્યાનમાં આવ્યું કે ડોક્ટર નો ક્યાંક ને ક્યાંક એમાં થોડો ઘણો સ્વાર્થ દેખાય છે. ના, બહુ સાચી વાત છે મનુભાઈ. થાય એવું કે આપણે રસ્તામાં હાલ્યા જતો હોય ને આપણે આમો ખતરો મળે કે સામે જે વ્યક્તિ આવે છે એ મને પાડી દેશે, તો આપણે પણ કઈક પ્રિકોશન લઈએ ને. ડોક્ટરોની સ્થિતિ અત્યારે આવી છે, અને જે સારા ડોક્ટરો છે કે જે ખરેખર માનવ સેવા સાથે જોડાયેલા છે એવા ડોક્ટરો આપણી સાથે કામ પણ કરે છે ને. માનો કે હમણાં ભગવાનભાઈ બોરખતરીએ શેરિંગ આપ્યું, એવા કેટલા ઘણા બધા ડોક્ટરો છે કે જે ખરેખર માનવતાને વરેલા છે. એવી એક તો મેં એક ક્યાંના દિલ્હીના હતા કે ક્યાંના મને એટલો આઈડિયા નથી, પણ એક ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શનમાં લખેલું મેં વાંચેલું છે સાહેબ, પ્લીઝ યુઝ કેંગન વોટર. એની પ્રિસ્ક્રિપ્શન મેં દર્દીને પેશન્ટને લખી દીધેલું છે. એનો એક મેં ફોટો પેલામાં ફેસબુકમાં જોયો હતો. એટલે જે સારા ડોક્ટરો છે એ તો હંમેશા સજેસ્ટ કરતા જ હોય છે, પણ એવા 10% છે અમીરભાઈ. હા, સજેસ્ટ કરે ને એવા 10% છે, 90% નેગેટિવ જ કરે. અત્યારે કેંગનની જે નેગેટિવ જે છે ને એમાં લગભગ 50% ઉપર ડોક્ટર. કારણ કોઈ પણ માણસ એટલું મોટી કિંમતનું 3 લાખની વસ્તુ લેવી હોય તો પેલું હેલ્થ ઉપરનું છે તે ડોક્ટરને પૂછે, તો ડોક્ટર અહીંયા દબાવી દેશે ને પેલા. ના ના, બહુ સાચી વાત છે. એટલે આપણે આ જે રિઝલ્ટો છે ને મનુભાઈ, આપણા ટીમની અંદર દરેક વ્યક્તિઓ પાસે આવા કંઈક ને કંઈક યુનિક રિઝલ્ટો છે. એ રિઝલ્ટો છે ને એ જ આપણે પબ્લિક સુધી પહોંચાડતા રહીએ. એટલે હેલ્થ શેરિંગની મીટિંગ રમેશભાઈ પ્લાન કરીને પાછળનું મોટું રીઝન આ જ છે કે ભાઈ સારા રિઝલ્ટો આપણી ટીમની સામે આવશે તો દરેક વ્યક્તિને ખ્યાલ આવશે કે ભાઈ આ ખરેખર કામ કરે. નહીતર શું હોય કે પેલા બાળક જેવું હોય કે બાળકને એના મમ્મી પપ્પા કહે ને એના ઉપર એ વધારે ધ્યાન નહીં દે. મારી ટીચરે આમ કીધું એટલે એ જ સાચું, અને માણસોની સ્થિતિ છે કે ડોક્ટરે આમ કીધું એટલે એ જ સાચું, તમને કઈ ખબર ના પડે.
પણ હમણાં જોયું આ જયેશભાઈ કે ભાઈ 20-22 વર્ષ ત્યાં જેની ટ્રીટમેન્ટ ચાલુ હતી અલગ અલગ જગ્યાએથી એવડો ખર્ચો કરી લીધો છતાં એમને સારું નહીં 3 દિવસની અંદર એક એને રિઝલ્ટ આપ્યું. બોરખતરિયા સાહેબે બતાવ્યું કે ભાઈ શુગર, ડાયાબિટીસ, થાઇરોઇડ, પેરાલિસિસ એટલી વસ્તુઓ જે વ્યક્તિને તકલીફ હોય એ વ્યક્તિને જો કેંગનનું પાણી સારું કરી શકતું હોય તો બાકી ડોક્ટરોના પ્રમાણપત્રની આપણે ક્યાં જરૂર છે ભાઈ? એ આપણે ભાઈ જે શેરિંગ આપ્યું ને એવું જ એક મારું શેરિંગ છે. હાવ ગરીબ પરિસ્થિતિ છે અમીરભાઈ, ટાઈમ નથી ને કઈ બીજા કોઈનું વેઇટિંગ ના નથી ના ને. ના 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 ના. હવે અમારે બાજુનું ગામ છે ને એના પપ્પા છે ને હાવ ડ્રાઈવર છે, સ્કૂલની બસ આખી 8-10 હજાર પગાર છે અને છોકરી ઈ સ્કૂલમાં ફ્રીમાં ભણે. બરાબર, હવે એને તકલીફ આ વર્ષ દિવસ પેલા તો કમ્પ્લીટ થઈ ગયું. એ ભણીને ઘરે આવીને એટલે એને થોડીક શ્વાસ લેવામાં તકલીફ થઈ. શ્વાસ લેવામાં તકલીફ થઈ એટલે અમારે અહીં નજીક ઉના, બરાબર, એટલે ઉના જઈને સાહેબને બતાવ્યું MD માં. તો ડોક્ટરે રિપોર્ટ કર્યો ને તો એ કે આમાં ફેફસામાં તકલીફ છે, પણ હવે તમારે આના માટે કે હું તમને પ્રાથમિક સારવાર કરું તો પણ તમારે રાજકોટ જવું પડશે અને એમ્બ્યુલન્સ બંધાવી છે. વચ્ચે વધારે તકલીફ થાય તો તમે એને ઓક્સિજન આપી શકો. એટલે એમ્બ્યુલન્સ બંધવી અને રાજકોટ રાજ હોસ્પિટલમાં ગયા. હવે રાજ હોસ્પિટલમાં ગયા ને તો એ સાહેબે બધી તપાસ કરીને કે આવો છે ને લાખોમાં એક કેસ હોય કે શ્વાસ લેવામાં તકલીફ, બીજો કોઈ બીમારી ન હોય તો શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે, એટલે તમારે વેન્ટિલેટર ઉપર રહેવું પડશે, દાખલ થવું પડશે. એટલે ઈ સોવાભાઈ 1 મહિનો ને 3 દિવસ ત્યાં આવ્યો અને એનો ખર્ચો કેટલો ખબર છે? રોજનો 35,000 નો. આવ પરિસ્થિતિ કરે છે. એના કુટુંબીજોને ફાળો કરીને પૈસાની વ્યવસ્થા કરી એના મામા એને બધાએ. અને 35 દિવસ ત્યાં રોકાણા પછી એટલો ખર્ચો થયો 8-10 લાખનો, છતાં પણ છોકરી વેન્ટિલેટર થી બારી કાઢે શ્વાસ ન લઈ શકે અને છોકરી કોમામાં, આંખી ન ખોલે ને બોલે નહીં, કોઈ વસ્તુ નહીં. વેન્ટિલેટર ઉપર એનું હૃદય હાલે, ઓક્સિજન ઉપર, બરાબર. એટલો ખર્ચો થયો ને પછી ડોક્ટરે કીધું કે ભાઈ હવે આમાં કઈ સુધારો આવે એમ નથી, તમે તમારા તાલુકાની કોઈ સ્થાનિક હોસ્પિટલ હોય તો તમે ત્યાં લઈ જાઓ, તમને આના કરતા ખર્ચો ને ઓછો થાય. બાકી છોકરી જીવવી અઘરી છે, કારણ કે તમે નળી કાઢી લ્યો એટલે એના એ પોતાની રીતે શ્વાસ લઈ નથી શકતી. એટલે ઈ લોકો ખર્ચો ઓછો કરવા માટે ડોક્ટરે સામેથી કીધું ને પછી સ્થાનિક હોસ્પિટલમાં આવ્યા ને ત્યાં એને 7,000 દિવસ પડતો રાખવી પડતી એને ઓક્સિજનમાં અંદર ICU રૂમમાં, પણ ઓલો 35,000 રાજકોટ ખર્ચો થતો, અહીં 7-8 હજારનો ખર્ચો થતો, બરાબર. હવે અમે ઉનામાં એક જગ્યાએ ડેમો કરવા ગયા અને ડેમો પૂરો કર્યા પછી આવી બધી બીમારીની જ વાતો આવે, એટલે બીમારીની આ વાત આવી અને ઉના હોસ્પિટલ હતા અને અમે ઉના જ હતા. એટલે હું ને જશુભાઈ સીધા આ બધું કામ પતાવી ડેમોનું ને સીધા ન્યાય ગયા, કેસની તપાસ કરી, બરાબર. એ તમારા બાજુનું ગામ જ નીકળ્યું. પછી ICU રૂમમાં તો કે ભાઈ ડોક્ટરે ના પડે, કોઈને જવા નથી દેતા. પછી મેં એને કીધું કે અત્યારે છોકરીને આપવાનું હું, તો કે બસ પાણી, એ સિવાય બીજું કઈ નહીં. હું કોઈ ડોક્ટર કઈ દવા કરે તો કે દવા એ રાજકોટ બધે તમામ પ્રકારના પ્રયત્ન કરી લીધા. પછી રાજકોટના રિપોર્ટના આધારે ઉનાવાળાએ એવું કીધું કે ભાઈ આને કોઈ દવાની જરૂર નથી, આનું હૃદય શ્વાસ નથી લઈ શકતું, ફેફસા, એટલે એને ઓક્સિજન સતત રાખવું પડે, બરાબર. આ જ એની દવા. બાકી વેઇટ કરો તમે, જો એની જિંદગી હશે તો મેળ આવશે. બાકી બીજું તો કે પાણી આપવાનું કીધું, એ નળિયા તમે પાણી આપીએ. પછી મેં કીધું કે તમે ડોક્ટરને પૂછી લ્યો, કારણ કે છોકરીના મામા છે ને અમારા બાજુના ગામના છે ને, મારા મિત્ર છે, એને કયો કે ભાઈ અમારે ખાલી એક પાણી બદલવાનું છે, એમાં તમને કઈ તકલીફ નથી ને? એટલે એને પૂછ્યું તો કે વાંધો ને તમ તારે, કારણ કે એના હાથમાં તો કોઈ વાત નથી. ને પછી આપણે ભાઈ આપણે અમારે કાણેકિયા અમારે ઘરેથી એનો ભાઈ પાણી લઈ જતો બોટલમાં, ને ધીમે ધીમે આપણે પેલા 7 થી શરૂઆત કરી, 10 દિવસ પછી 8.5, 9, 9.5 કન્ટિન્યુ, એમ કરીને 8-9 મહિના પાણી ચાલુ રાખ્યું. 4થો મહિને આવ્યો ને પાણી શરૂ કર્યું પછી, એટલે છોકરી આંખ ખોલવા વળગી ગઈ, બરાબર. હાથ પગ થોડા મુવમેન્ટ થવા માંડ્યા. ઓક્સિજન તો રાખવું જ પડતું હતું, પણ આ જે કે મુવમેન્ટ થતું ને એ બધું મુવમેન્ટ થવા માંડ્યું. એટલે એ લોકોને હિંમત આવી ગઈ કે આમાં ક્યાંક દમ છે, બરાબર. પછી એને કન્ટિન્યુ કાયમ પાણી, હું કહું તમે રોજે રોજ લઈ જાઓ, હું કહું તમે વધારે લઈ જાઓ તમારે 2-3 દી હાલે, પણ ધક્કો ભલે થાય, રોજે રોજ નો લાઈવ રાખો થોડુંક. એટલે એમ કરતા કરતા લગભગ 10 થી 11 મહિના થયા ને તો છોકરી પોતાની રીતે શ્વાસ લે એવું ડોક્ટરને લાગ્યું ને, એટલે ડોક્ટર છે ને રાખે ICU રૂમમાં, પણ અડધી કલાક કાઢી નાખે ઓક્સિજન, અડધી કલાક એની રીતે શ્વાસ લેવા વળગી જાય. જ્યારે એને શ્વાસ લેવામાં તકલીફ થાય એટલે પાછું ઓક્સિજન આપી દે. એમ કરતા કરતા મહિનો દી પછી 3-4 કલાક ઓક્સિજન વગર રહેવા વળગી જાય. એમ કરતા કરતા 5-7 મહિના ગયા ને તો કમ્પ્લેટ એની રીતે શ્વાસ લેવા વળગી. આમ ભાન નહીં, ઊભી થઈને હાલી ન શકે, પણ એની રીતે શ્વાસ લઈ શકે. ને એમ કરતા કરતા 1.5 વર્ષે એને હાદા રૂમમાં લીધી, અને હાદા રૂમમાં 2 મહિના રાખ્યા પછી ડોક્ટરે કીધું કે વાંધો નહીં, હવે તમે ઘરે વયા જાઓ. અને હજી પરિસ્થિતિ એવી છે કે એને મજૂરી જ છે,
બરાબર. એટલે મેં કીધું કે તમ તારે પાણી આપણે ઘરેથી લઈ જજો અને છોકરીને પાણી પાઈજો, આ એના માટે આ એનું જીવનદાન છે. એટલે એને કીધું કે મને મારે મોસ્ટ ઓફ કે 14 થી 15 લાખનો ખર્ચો થયો, 8 થી 10 લાખ રાજકોટ અને 5 થી 6 લાખ અહીં ઉના. વાહ વાહ મનુભાઈ, જોરદાર, જોરદાર. એ કોણ? દીકરીને નવી જિંદગી આપી છે તમે. હવે મિત્રો આ બધું ક્યાં મળવાનું છે યાર? એ મા બાપને જઈને પૂછો કે જેનો એક બસ ડ્રાઇવિંગ કરવાથી જેનું ઘર હાલતું હોય, એની દીકરીને આ તકલીફ હોય અને 15 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હોય, છતાં ડોક્ટરે ના પાડી દીધી હોય કે ભાઈ આમાં કઈ થઈ શકે એમ નથી, એને જો આપણું પાણી એ દીકરીને દોડતું કરતું હોય ને તો બહુ સારા, હું તો કહું બહુ સારા બિઝનેસની અંદર આપણે છીએ દોસ્તો. અને આ બિઝનેસ પૈસા ન દે તો કઈ નહીં, પણ આવી દુઆ તો દેવાના જ છે ને આવી દુઆ ક્યાં મળવાની છે મિત્રો. ખૂબ ખૂબ અભિનંદન મનુભાઈ, બસ આવા જ સારા કામો આપણે કરતા રહીએ દોસ્ત, અને ઈશ્વર છે ને જખ મારીને ક્યાંકથી આપશે. થેન્ક યુ. ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન મનુભાઈ. અને મનુભાઈ બીજી તમને વાત કરી દઉં, આમ તો મારે તમને પર્સનલ કેવું જોઈએ પણ હમ સામે આવ્યા હતા, જસુભાઈ નું ટી શર્ટ મારે ત્યાં પડ્યું છે, આવતા જતા જરા લઈ લેજો ઘરેથી. જસુભાઈ નું મારું તમારી સાઈઝ નથી, એવું છે, પૂરી થઈ ગઈ? તમારી સાઈઝ નહોતી, નાની સાઈઝ જ હતી એટલે મેં લઈ લીધા છે. કઈ વાંધો નહીં, જુનાગઢ આવીને ત્યારે લઈ, હું અત્યારે કાણિકિયા છું. ના ના કઈ વાંધો નહીં, આવો એટલે યાદ કરી લઈ લેજો ભાઈ. ખૂબ ખૂબ અભિનંદન મનુભાઈ, ખરેખર દિલ ખુશ કરી દિયા યાર આપને તો. હજી તો 2-3 શેરિંગ પેન્ડિંગ માં છે, પણ એને કમ્પ્લીટ 100% રિઝલ્ટ મળે પછી આપીશું. નહીં સાચી વાત આવા જ છે બધા. અને મિત્રો આપણે અત્યારે 90 જણા છીએ અને કોશિશ કરો કે નામ વાઇઝ આવા શેરિંગ ને લખતા પણ જાવ છો. જો હું મીટિંગ લઉં છું છતાં લખતો જાઉં છું, બધું નામ વાઇઝ લખતા જાવ કે ભાઈ મનુભાઈ આ શેરિંગ આપ્યું ને એમાં આવા પ્રોબ્લેમ હતો ને એટલું એટલું રિઝલ્ટ મળ્યું છે. શક્ય હોય તો તમે કોઈ પાર્ટીની પાસે બેઠા હોય ને તો જરૂર પડે તો મનુભાઈના નંબર પણ રાખો. આપણા જે કઈ શેરિંગ થતા હોય તમામના નંબર સાથે તમારી ડાયરીમાં ટપકાવતા જાઓ, અને જરૂર પડે તો આવા જ કેસ તમને માર્કેટમાં ઘણી જગ્યાએ મળશે ને ત્યાંથી તમે વાતચીત કરાવી શકો, અને એનાથી જ કોન્ફિડન્સ એમને અને તમને બંનેને આપશે. ખૂબ ખૂબ અભિનંદન મનુભાઈ ફરી એક વખત. હવે ચેતનભાઈ સાગર, પ્લીઝ વેલકમ ચેતનભાઈ. બેકબોન ચેતનભાઈને અનમ્યુટ કરજો. સોરી અમીરભાઈ, જય ગિરનારી. જય ગિરનારી. રાજુભાઈ બોલું છું. એટલે ચેતનભાઈ ના નામથી છો તમે? અવાજ આવે છે મારો? હા રાજુભાઈ, તમારો અવાજ આવે છે. હેલો. હા હા અવાજ આવે છે ભાઈ. આવે છે, કમ્પ્લીટ અવાજ આવે છે ને? હા હા આવે રાજુભાઈ, અવાજ આવે છે તમારો. ઓકે ઓકે, મારે થોડોક નેટવર્ક ઇસ્યુ છે. હા હા. તો જે મનુભાઈએ હેલ્થ શેરિંગ માટે રિઝલ્ટ આપ્યું છે, શ્રવણભાઈ મેં સાંભળ્યા છે. આમ તો શ્રવણભાઈને ઘરે જ જમવા આવ્યો હતો. તો પેલા તો આખી ટીમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, શ્રવણભાઈ જે બાળકોનું બધું કીધું છે ને એ એને એની સ્કૂલમાં આઈ થિંક 150 જેટલી સંખ્યા છે, અને સ્કૂલમાં બાળકો માટે સ્પેશિયલી સ્કૂલમાં કેંગન લગાવેલું છે. અને ત્યાંના જે હેલ્થમાં રિઝલ્ટો મળ્યા હતા એની વાત કરી શ્રવણભાઈ. બરાબર. અને હું એવરીડે જે પાણી લઈને જાઉં છું ત્યાં વચ્ચે ખડિયા ગામ આવે છે. ખડિયામાં એક 4થા ધોરણનો વિદ્યાર્થી અને ખેડૂત પરિવાર છે. એમને લગભગ 150 જાતની એલર્જી, એ લોકો એવું કહેતા હતા કે અમદાવાદની દવા ચાલુ છે, 150 જાતની બાળકને એલર્જી છે. અભ્યાસ કરતા કરતા ક્લાસમાં પડી જાય, જમતા જમતા પડી જાય, રમતા રમતા પડી જાય, આવી બધી તકલીફો હતી. અને લગભગ 4-5 દિવસ પહેલા મને મળ્યા, પાણી કન્ટિન્યુ ચાલુ હતું, અને મને એવું કીધું કે સાહેબ અમદાવાદ બતાવવા ગયા હતા ને રિપોર્ટ નોર્મલ આવી ગયા છે એ બાળકને. અત્યારે કોઈ જાતની કઈ તકલીફ નથી અને દવા બધી બંધ થઈ ગઈ છે. સરસ સરસ રાજુભાઈ. રાજુભાઈ તમારી તો મહેનત અને સેવા બે અદ્ભુત છે. કારણ કે મિત્રો કાયમી સમયસર સ્કૂલે પહોંચવાનું અને એમાં પણ વચ્ચે વચ્ચે 150-200 લીટર પાણી વિતરણ કરતું જવાનું, એ ખરેખર રાજુભાઈ જ કરી શકે. અને રાજુભાઈ ની વિશેષ વાત કરવાની જરૂર નથી, એની ઓળખની કોઈ જરૂર જ નથી. કારણ કે બાસુમલી સર
પણ જો એમને મામા કઈ બોલાવતા હોય તો એ ખરેખર મામાને પાત્ર જ છે. ખૂબ ખૂબ અભિનંદન રાજેશભાઈ. થેન્ક યુ. અને મિત્રો આવા લીડરોની સાથે આપણે છીએ ને એટલે કહે ને કે પેલું પારસમણીને આપણે તો લોખંડનો ટુકડો છીએ, આવી પારસમણીનો અડા કરશું ને તો એ સોનું બની જશું. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ. ચેતનભાઈ સાગરને અનમ્યુટ કરીએ આપણે. ચેતનભાઈ લેફ્ટ ન થયા હોય તો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચેતનભાઈ કેમ છો? મજામાં? બસ મજા. હા ચેતનભાઈ, શું આજે આપ કહેવા માંગો છો? મારી ઘરે કેંગન આવ્યાના લગભગ 1.5 મહિનો થયો છે. મયુરભાઈ મારી ઘરે ફિટ કરી ગયા હતા. અને કેંગનનો ફાયદો તો એમાં એવું હતું કે કેંગન લાવ્યો હતો અને મારા મમ્મી પપ્પા અમદાવાદ રહી છે, હું અહીં આણંદ રહું છું. એટલે કેંગન અઠવાડિયે મારે 15 દિવસે કેંગન લઈને જવાનું. મારા ઘરમાં મમ્મી પપ્પાને શું પ્રોબ્લેમ હતો એને મને કીધું નહોતું. મમ્મીને ગુમડા હતા. ગુમડા લગભગ કે તો શરીરમાં પગથી નીચે જ મને બતાવ્યા હતા. એ લગભગ 50 ગુમડા હોઈ શકે એટલા. અને અમદાવાદ જેવા સિટીમાં એને બધે ડોક્ટરને બતાવી દીધા હતા, કારણ કે હું તો અહીંયા હતો. એ ડોક્ટર ચામડીના ડોક્ટરને બતાવતા પણ મળતું નહોતું. ઇવન એ હિંમતનગર સુધીના ડોક્ટરને બતાવ્યા, અમદાવાદની બહાર, પણ ગુમડા મળતા નહોતા. તો અચાનક મારે શનિવારે જવાનું છું ને હું બધા પ્રકારના પાણી લઈ ગયો હતો અમદાવાદ. ચામડીના 2.5 લઈ ગયો હતો, 7 લઈ ગયો હતો, બધું લઈ ગયો હતો. હું 7 વાગે પહોંચ્યો. મને મમ્મીએ બધી વાત કરી. મેં એને એવું કીધું કે 2.5 pH નું પાણી સ્પ્રેમાં રેડી કરીને જ લઈ ગયો હતો. મેં કીધું કદાચ કોઈ પેશન્ટ મળે ને દેવા, અને નસીબ તો જો મારે ઘરમાં જ લઈ જવાનું હતું. મારી ઘર હાટું જ લઈ જવાનું હતું. એટલે મેં મમ્મીને એવું કીધું તમે અત્યારે 2.5 નો સ્પ્રે કરો, નાનો સ્પ્રે. શું છે એ નહોતું કીધું. મેં એવું કીધું ખાલી આનો સ્પ્રે કરો અને સુકાઈ જાય તો પછી બીજો એક મોટો સ્પ્રે આપ્યો હતો સમજાવવા માટે. એક નાનો ને એક મોટો, ઊંધું ન થઈ જાય એટલા માટે. પછી એને દીધું અને અમે લગભગ 9 વાગે બહાર ગયા, હું મારા ભાઈ. રાત્રે 12:30 ફર્સ્ટ ડેમો દેવો તો ડેમો કહી ના શકે પણ ખાલી કોકને ઇન્ફોર્મેશન દેવા માટે. પણ 12:30 આવ્યા ના તો મમ્મીએ મને શું કીધું, ચેતન આ શું છે? મને કઈ કીધું નહોતું. મેં કીધું આ એક વસ્તુ છે એવી છે કે પાણી છે, 2.5 થી 3 લાખનું મશીન છે, એનું પાણી આવે છે. મેં કીધું તને આવું આ કેમ મને પ્રશ્ન પૂછે છે? તો મને એવું કીધું કે હું 1 મહિનાથી પાણીમાં પગ રાખું ને તો જ મને ઊંઘ આવતી હતી, બાકી મને ઊંઘ નથી આવતી. એટલા મને ગુમડા લવકારા મારતા હતા. અને એને 3 કલાકમાં એનું રિઝલ્ટ મળ્યું. મને કે જો આજે પાણીમાં પગ રાખ્યા વગર બેઠી છું ને હમણાં હું સુઈ જવાની છું. 12:30 મને કીધું. આ મારું પહેલું રિઝલ્ટ છે. 7મા દિવસે રિઝલ્ટ છે. બેસ્ટ રિઝલ્ટ. મતલબ ત્યારથી હું માની ગયો. અત્યાર સુધી શું બીજા બધા કહેતા હોય, ઘરમાં ફાયદો મળે ને એટલે પછી એડવર્ટાઇઝ નહીં આપણે માનવાનું ન હોય. સીધી વસ્તુ ઓકે એનું માન. જાપાન વાળા જે કહેતા હોય એ કદાચ આપણને ફેક વસ્તુ લાગતી, પણ જયારે ખુદને મનાય ને ત્યારે એને માની લેવાનું કે હવે સાચું છે. બરાબર. ચેતનભાઈ, મમ્મીની ઉંમર કેટલી હશે? મમ્મીની ઉંમર લગભગ 50 ની આસપાસ હશે. એના ફોટા છે, હું શેર કરી શકું? ચેતનભાઈ મને પર્સનલમાં મોકલી દો, તમે અહીંથી શેર નહીં કરી શકો. મયુરભાઈને આપી દેજો, મયુરભાઈને મોકલી દઈશ. અત્યારે જ મોકલી દો મયુરભાઈ, હમણાં થોડી વાર. હા અત્યારે મોકલી દો, અત્યારે લાઈવ શેર જ કરી દઉં છું. હા 2 મિનિટ. અને બીજો એક વસ્તુ એ છે કે આજ પાણીથી આજ ગુમડા મારા ક્લાસના છોકરાને હતા. બરાબર છે. અને મેં મારા ક્લાસના છોકરાને સાંજે લગભગ 2:30 વાગે મને ખબર પડી તો મેં એને દીધા કે પાણી છાંટતું. તો મેં એને પાણી છાંટ્યું 2:30 અને બ્યુટી વોટર મારી પાસે હોય જ છે, મારી ગાડીમાં હું રાખું છું. બરાબર છે. અને બીજે દિવસે સવારે શનિવાર હતો. શનિવારે મેં પૂછ્યું બેટા કેવો ફાયદો છે? તો મને કીધું સાહેબ મને ગુમડા ગંઠાઈ જવા માંડ્યા. મતલબ જે લીલા હતા ને રસી હોય એ ધીમે ધીમે હુકાવા માંડ્યા. અને મેં આ મારા સ્ટાફ વાળાને કીધું જો આ મારા પાણીની અસર છે. હજી મેં કોઈ ડેમો કે કઈ કીધું જ નથી, કારણ કે મારા ઘરે થોડોક આરોનો પ્રોબ્લેમ છે એટલે હજી કેંગન પરફેક્ટલી નથી ચાલતું. પ્રોબ્લેમ એ છે. એ સોલ્વ હું પ્રવીણભાઈ બધા કરીએ છીએ. હવે રેડી થઈ ગયું છે. પછી મારે ડેમો દેવા. મતલબ કે રિઝલ્ટ માની ગયો. ના જબરદસ્ત સર, જબરદસ્ત રિઝલ્ટ. આજના તમે જો આ બધા રિઝલ્ટો એવા જબરદસ્ત રિઝલ્ટો છે. અને તમે વાત કરી સ્કિન ડિઝીઝની. સ્કિન ડિઝીઝમાં તો પેલું કહે ને કે માતાજીનો ભૂવો હોય ને એ દાણા છાંટે એટલે ઘણાને ધૂણવાનું બંધ થઈ જાય.
આપણું પાણી છે ને એ દાણા છે સાહેબ, માતાજીના દાણા છે, એને છાંટી દ્યો ને એટલે અને બધા ધોવાનું બંધ કરી દે. સાહેબ મારા ઘરે કેંગન આવ્યું ને એની પહેલા મને મારો ફ્રેન્ડ કેંગન નું પાણી મને આપતો હતો જ, બરાબર છે. મને પથરીની પેલી પિત્તાશયની પથરી છે, એટલે મારે એસિડિટી ની દવા લેવી પડે. જો આ ભાઈ શેર કરે છે આપણે આ ગુમડા મિત્રો જોજો, ચેતનભાઈના મમ્મીને સ્કિન ડિઝીઝ છે, સ્કિન નો પ્રોબ્લેમ છે, ગુમડાને ત્યાં છે. જો તમે અલગ અલગ બધા, વાવ. અને એક થાય ને પાછું બીજું મટે, એક થાય ને બીજું મટે, એક મટે ને બીજું થાય, એવું ચાલુ જ રહેતું. એ કન્ટિન્યુ એની સાયકલ ચાલુ હોય છે. હા, પણ મમ્મીને મેં કીધું ને પાણી પીવો, 11:30 નું રાત્રે પાણી પીવો, તો કે મને એમાં સ્મેલ આવે છે, હું નહીં પીવું. મેં કીધું પીવો, દવા પીવી એના કરતા તો બેસ્ટ છે. અને એ પાણી હજી નહોતા પીતા. હું કાલે અમદાવાદ ગયો ને ત્યારે કીધું પીવો, નકર પાછા ચાલુ થશે. આ તો બહારથી જ ઈલાજ કર્યો, અંદરથી ઈલાજ થયો નથી. એસિડિટી હોય ને એને કારણે પાણી ગુમડા થતા હોય. મતલબ બહારથી ઈલાજ કર્યો, અંદરથી નથી કર્યો. અને હજી મારે 2-3 શેરિંગ ઓન ધ વે છે. મતલબ કે હું હજી પાણીમાં હજી પ્રોજેક્ટ ચાલુ છે, પાણીના રિઝલ્ટ મળશે, પણ એ 100% શ્યોર મળશે પછી હું એના રિઝલ્ટ શેરિંગ કરવા માંગુ છું. નહીં, ચોક્કસ એની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય, કમ્પ્લીટ રિઝલ્ટ મળે પછી શેર કરવાનો શું ભાઈ, એક તો આપણે સેલ્ફ કોન્ફિડન્સ આવે અને આપણા ભાઈઓ સુધી આપણી સાચી વાત પહોંચે. ખૂબ ખૂબ અભિનંદન ચેતનભાઈ તમને, અને બહુ સારું તમે શેરિંગ આપ્યું ને ઘણા બધા ભાઈઓને આમાંથી કંઈક નું કંઈક શીખવા મળશે. ખૂબ ખૂબ અભિનંદન ચેતનભાઈ. રિઝલ્ટ તો સાહેબ અઠવાડિયામાં જ મળી જશે, પણ શેરિંગ કરવા માટે વેઇટ કરતો હતો કે મારે મહિનો વેઇટ કરવો છે, પરફેક્ટ છે તો જ હું આગળ વધુ, બાકી એમાં નહીં. બહુ સાચું. થેન્ક યુ સર. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ તમને. મનીષભાઈ આડતિયા. યસ મનીષભાઈ, વેલકમ. મનીષભાઈને અનમ્યુટ કરજો. યસ મનીષભાઈ, વેલકમ ભાઈ. જય દ્વારકાધીશ, જય સોમનાથ. જય સોમનાથભાઈ, જય દ્વારકાધીશ. સર હેલ્થ શેરિંગમાં તો આપણે શરૂઆતમાં જ મારા મધર ને ડાયાબિટીસમાં રિઝલ્ટ મળ્યું. પગના દુખાવામાં જે 2 પગનું ઓપરેશન કરવાનું હતું એને બદલે એકનું ત્યારે કર્યું. હજી કેંગન આવ્યું હતું એટલે રમેશભાઈ ને વાત કરી તો મને કે ના 3-4 મહિના તો લાગે, બહુ 10 વર્ષથી ઓપરેશન નું કીધું હોય તો એક પગનું કરાયું ને બીજા પગનું 3 મહિના પછી કરાવવાનું હતું. આજે 8-9 મહિના થઈ ગયા, 30-40% દુખાવો રહ્યો છે જે હતો એના કરતા. તો એ અમેઝિંગ રિઝલ્ટ મળ્યું ને લાસ્ટ હમણાં રિસેન્ટલી હું તમને કહું તો નવાઈ લાગશે, મારે જ્યુટ બેગ્સ નો એટલે કે બારદાન નો બિઝનેસ છે, એટલે મારે ત્યાં કારીગર વેરાવળ થી આવે સીવવા. એ કારીગર ના વાઇફ ને ડાયાબિટીસ, એટલે મેં એને શરૂ કર્યું 8.5 નું આપ્યું, 3-4 દિવસ 9 નું આપ્યું, અને લગભગ 10 દિવસ 9 નું આપ્યું. અને હજી તો મારે એને 11.5 નું આપવાનું હતું. મને કે રિઝલ્ટ મેં લેબોરેટરી કરાવી તો 125 આવ્યું કે મારા મિસિસ ને 200 થી ઘટતું નહોતું. કે ભાઈ કેટલા ટાઈમ થી દવા ચાલુ હતી. મેં તો ભાઈ તને મેઇન પાણી તો આપવાનું બાકી છે. 9.5 થી પણ અમુક કેસમાં ડાયાબિટીસ રિવર્સ થાય છે, એ હકીકત છે. બીજું હેલ્થ શેરિંગ થી થોડોક અલગ ટોપિક લઉં છું, એમાં મેસેજ છે. જસ્ટ અમે મારા આપણે રમેશભાઈ રામ દેવડિયા વાળાને અમે શનિવારે ફોલોઅપ માટે મેં કીધું ભાઈ મારે કાટલી બારદાન જોવા આવવાનું છે, 3-4 જણાને ડેમો બતાવેલો હતો, એટલે ભાઈ ફોલોઅપ લઈ લઈએ. એટલે રમેશભાઈ સ્કૂલ નું કામ પતાવીને આવ્યા, અમે ફોલોઅપ લીધું ને બારદાન જોયા, ને પછી અમે વખારિયામાં એક ભાઈને ફોલોઅપ લેવા ગયા. એટલે જે ભાઈને ડેમો બતાવ્યો તો એ નહોતા, બીજા ભાઈ હતા. એ કે ભાઈ મારા ભાઈ તો પાણી તો લઈ આવે છે 7 રૂપિયા લીટર, એટલે આપણે વેરાવળમાં બીજી ટીમ પાણી વેચે છે. એટલે મેં કીધું ભાઈ તમે એ તો લઈ આવો છો, તમને એ કે મને મજા આવે એમાં. મેં કીધું પણ સાહેબ 11.5 થી પ્રેસ્ટિસાઇડ રિમૂવ થાય, એ તો વસ્તુ તમે હજી પેટમાં જાય જ છે, પણ તમે એટલા બધા કેપેબલ છો ને એક મશીન માટે શા માટે એટલું બધું લોંગ કરો છો, સમજ્યા છે? આપણે અરવિંદભાઈ વાટેલિયા આવ્યા ત્યારે એ ભાઈ આપણે ત્યાં પણ આવ્યા હતા વાલકેશ્વરમાં. અને એટલે મેં કીધું ભાઈ તમે ડેમો નથી જોયો તો મને કે વાંધો નહીં, હું હવે જોઈ લઈશ. એટલે રમેશભાઈ ડેમો બતાવવાના છે. હવે એને પાછી મારા બિઝનેસ વિશે વાત કરી કે ભાઈ બારદાનમાં મેં બારદાન તો સ્ટોક થાય છે અત્યારે, અને અહીંયા જો ને બારદાન જોયા અહીંયા કાટલી યાર્ડમાં, અને આ કેંગન બધું સાથે થાય છે, 1 પંચ ને 2 કાજ. મને કે પણ તો તમે આ 19 રૂપિયાના શા માટે 16 રૂપિયામાં કે સાપર છે આ વિડીયો જો કેંગન માટે ગયા હતા, ત્યાં બારદાન માટે નહોતા ગયા. તો આજે હું સાપર થી ટ્રકમાં જ છું અત્યારે, કારણ કે બસ નું અવેલેબિલિટી 12 વાગ્યા પછી હતી, એટલે ભાઈ કણજાની ગાડી મળી છે મને.
અહીંથી મને 2-2.5 રૂપિયા ફેર બારદાન મળ્યા 12,500. સવારે 6 વાગે હું નીકળ્યો તો 6:45, 11 વાગે અહીંયા ઉતરી અને ગાડી મોડી મળીને હમણાં ભરાઈને અમે નીકળ્યા છીએ. હું ટ્રકમાં હમણાં કુદરતી મારે શેરિંગ કરવાનું થયું, પેલા ડિસ્ટર્બન્સ આવતો હતો એટલે મેં પાછું અનમ્યુટ કર્યું. તો અત્યારે એ ભાઈ ચા પાણી પીવા કે મેં કીધું ભાઈ હું ચા પીતો નથી, તમે પી આવો દાદા. એટલે એક મેસેજ છે સાહેબ, 25 વર્ષ પછી પણ આજે 15-17 લાખ વાર્ષિક કમાવા માટે એવડું સ્ટ્રગલ કરીએ. આજે આ 2,05,800 નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું અને આ 2 લાખના માલને હજી 2 મહિના સાચવવાનો. મગફળીની સિઝન આવ્યા પછી 3 થી 4 રૂપિયા ને કદાચ 2 રૂપિયા મળે, કદાચ 3 થી 4 મળે, કદાચ વધીને 5 મળે. હવે આવી રીતે 15-17 લાખ ભેગા કરવા માટે આખું વર્ષ સંઘર્ષ કરવો પડે. તો શા માટે 2-3 કલાક ડાયવર્ટ કરીને ગેંગર ના કરી લો? આપણે 3 વર્ષમાં રમેશભાઈ ક્યાં છીએ અને આપણે 25 વર્ષમાં ક્યાં છે? આ ડિફરન્સ મેસેજ મનીષભાઈ, ડેડિકેશન બધું ભેગું થાય છે. અને અહીંયા પણ આ લોકોને કેંગર ની વાત કરી. અહીંયા મિલમાં મારા પેલો વહીવટ મને કે એડવાન્સ પેમેન્ટ, મેં કીધું ભાઈ ઓનલાઈન પેમેન્ટ તરત થઈ જશે. મને માલ મગજમાં બે છે, ગાડી મળી જાય તો ઓનલાઈન થઈ જાય, બાકી જયારે ભરાવશો ત્યારે થઈ જાય. તો અત્યારે પેમેન્ટ કર્યું, સવારે 5:45 નીકળો તો, અને અત્યારે મીટિંગ નો ટાઈમ થાય એટલે આપણાથી રેવાય નહીં. સંદીપભાઈ નો ફોન આવ્યો, ભાઈ મને મગજમાં છે, હું ટ્રાન્સફર ઓનલાઈન કરી અને હું મીટિંગમાં જોડાઉં છું. બરોબર, એટલે કહેવાનો મેસેજ ઈ છે સાહેબ, સુવા સાહેબ, કે આવડી સ્ટ્રગલ કમાવા માટે કરવી પડે. નીતિમત્તાથી કમાવું છે એટલે આપણે ખિસ્સા નથી કાપવા, એટલે તો એ સ્ટ્રગલ કાયમ કરવી ને આપણી નેક્સ્ટ જનરેશન ને પણ કરાવવી. તો આપણી પાસે અત્યારે બેસ્ટ ઓપ્શન છે કે 3rd જનરેશન સુધી રોયલ્ટી ઇન્કમ મળે છે, અને એમાં આપણે જે લોકોએ કર્યું છે એની ડુપ્લિકેટ કરવાની છે. બાકી તો આ ધંધામાં મને સાહેબ 4 વર્ષ સુધી તો મારા શીખવામાં ગયા હતા. એક વખત નુકસાની પણ ગઈ હતી. 95 થી હું આવ્યો, આજ 29 વર્ષ પીએચડી કરી, 6 મહિના જોબ કરીને અંકલેશ્વર જોબ નહોતી કરવી ત્યારનો આમાં છું. તો આજે પણ 1.5 લાખ 1.5 લાખ રૂપિયા માટે એવડી સ્ટ્રગલ છે 25 વર્ષના અંતે. અને 1000 દિવસ તો ત્યારેય ગયા હતા, 1000 નહીં પણ 1200-1500 દિવસ ગયા હતા. તો કોઈ પણ બિઝનેસ શાસ્ત્રમાં કીધું છે કે 1000 દિવસ આપવા પડે. એટલે બીજો મેસેજ એ છે કે જે લોકો અહીંયા કદાચ રમેશભાઈ ના રિઝલ્ટ મળી ગયું, એ રેશિયામાં ન મળે, કદાચ વર્ષથી કાંઈ ના થાય તો ટૈકા રહેજો, પણ જયારે ઉપડશે ને ત્યારે વાર નહીં લાગે. બરોબર, ઘણા બધા એક્ઝામ્પલ છે. મનીષભાઈ નું ડેડિકેશન જો ચાલુ ટ્રકમાં છે, અત્યારે સવારના ઘરેથી નીકળેલા છે અને છતાં મીટિંગ માટે અનુકૂળ સમય ગોતતા હતા અને ચાલુ ટ્રકે શેરિંગ પણ આપે છે. જબરદસ્ત, ખૂબ ખૂબ અભિનંદન મનીષભાઈ તમને. મિત્રો, હવે આપણો સમય થઈ ગયો છે, હજી 1-2 શેરિંગ બાકી છે, પણ હવે આજે સમયને આપણે માન આપશું. અતુલભાઈ સોરઠિયાનું એક આપણે લેવાનું હતું શેરિંગ. સુરેશભાઈ સુરેન્દ્રનગરથી, એમનું પણ એમના વાઈફને એક બહુ સારું રિઝલ્ટ મળ્યું, એનું શેરિંગ પણ લેવાના હતા, પણ સમયની પાબંદીને કારણે આજે આપણે હવે તમને મોકો હું નહીં આપી શકું. નેક્સ્ટ હેલ્થ શેરિંગની મીટિંગમાં 100% પહેલો ચાન્સ તમને જ મળશે. અને ત્યાં સુધી બધા ભાઈઓ મસ્ત રહો, ખુશ રહો અને દુનિયા કો ખુશી બાંટતે રહો. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો, સમયને માન આપી આપણે છૂટા પડીએ. અને તમને બધાને એક આ નાચીજ મિત્ર તરફથી ખૂબ ખૂબ અભિનંદન, અને ફરી પાછા મળશું. શુભ રાત્રિ, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય સોમનાથ. મિત્રો, મીટિંગને આપણે અહીંયા જ પૂરી કરીએ મિત્રો. થેન્ક યુ વેરી મચ. તમે ખૂબ મને સાંભળો, આનંદ થયો મને. ઓમકારની સાથે આપણે મીટિંગ પૂરી કરીએ. कर्मानम, आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. कर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम, आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. यत्र सवत्र जन्मानम, भर्गो देवस्य धीमहि, युगे युगे यही प्रथा कथा परिणाम पर
मोक्षम प्रस्थानम